નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે આપણે વાત કરવાના છીએ ભગવાન ભોળાનાથના પરિવારની। જેમ આપણો પરિવાર હોય એમ ભગવાન ભોળાનાથનો પણ પરિવાર વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો ચાલો આપણે વાત કરીએ। પહેલાં તમે અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જો ના કર્યું હોય તો કરી દેજો, જેથી કરીને આવનારા અવનવા આવા ઓડિયો કે વિડીયો તમારી સુધી પહોંચી શકે અને તમે સાંભળી શકો। તો ચાલો આજે વાત કરીએ આપણે ભગવાન ભોળાનાથના પરિવાર એટલે કે શિવ પરિવાર। જેનો પરિવારના તમામ સભ્યો પૂજાય તેવા એકમાત્ર મહાદેવ પરિવાર છે। ભગવાન શિવનો પરિવાર અને પરિવારની વિશેષતાને ક્યાંય જોતો મળે તેમ નથી। આપણે રામ, કૃષ્ણ, મહાવીર, હનુમાન એમ તમામ એક લોકો કે ભગવાન પૂજાય છે। એમના પરિવારનો એક પણ સભ્ય પૂજાતો નથી, પરંતુ જેના પરિવારના તમામ સભ્યો પૂજાય એવો એકમાત્ર પરિવાર છે અને તે છે શિવ પરિવાર। શિવ પરિવારની ખાસ વિશેષતાઓ એ છે કે શિવ પરિવારના તમામ સભ્યો પોતપોતાની વિશેષતાથી સ્વતંત્ર રીતે યા સંયુક્ત રીતે દેવ તરીકે પૂજનીય રહ્યા છે। શિવની પૂજા આદ્યદેવ તરીકે મહાદેવના રૂપમાં અને શિવા અર્થાત માતા પાર્વતીની પૂજા આદિશક્તિ મહાદેવી રૂપે આપણે કરીએ છીએ। શિવ પરિવારમાં માતા અન્નપૂર્ણા દેવી સ્વરૂપ, માતા ભવાની સ્વરૂપ પાર્વતીનું સ્થાન અદ્વિતીય છે। આપણે ત્યાં બહેનોમાં જ્યાં પાર્વતીનું વ્રત અત્યંત પ્રસિદ્ધ છે, આપણી લગ્ન વ્યવસ્થા, પતિ પત્ની સંબંધો, પારિવારિક જીવન અને ગૃહસ્થાશ્રમમાં સંદર્ભમાં પાર્વતીની પૂજાના તહેવારો આપણે વ્રત તરીકે ઉજવીએ છીએ। પાર્વતીનું એક નામ ગૌરી પણ છે। આપણી બહેનો ગૌરી વ્રત પણ ઉજવે છે। આ ગૌરી વ્રત વિવાહ, સુહાગ, રક્ષા અને પારિવારિક સુખાકારી માટે કરવામાં આવે છે। શિવ મંદિરમાં પાર્વતીની મૂર્તિની સ્થાપના અનિવાર્ય છે। આપણી બહેનોને જગતજનની માતા પાર્વતીજી પાસે જ અધિકારથી માગી શકીએ છીએ। એટલે જ રિદ્ધિ દે, સિદ્ધિ દે, અન્ન દે, વંશ દે, વૃદ્ધિ દે, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी। दुखों को दूर कर, सुख भरपूर कर, आशा संयुक्त कर दास जानी। सज्जन से हित दे, कुटुंब से प्रीत दे, जंग में जीत दे हे भवानी। शिव पुत्र गणपति दादानी पूजा आराधना तो कोईपण कार्यना प्रारंभे આપણે કરીએ છીએ। વિઘ્નહર્તા ગણપતિ મહારાજની સ્તુતિ અને પૂજન અર્ચના બાદ જ તમામ પ્રકારના શુભ કાર્યો કરવાની ભારતીય સંસ્કૃતિ અને ધર્મની વિશિષ્ટ અને પરંપરાગત પ્રણાલી છે। કોઈ પણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર તમામ વર્ગના લોકો ગણપતિ મહારાજની આરાધના કરે છે। આપણે ગણેશ ચતુર્થીનો પણ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ અને એની પૂજા પણ કરીએ છીએ। ગૌરી તારા પુત્રને સમરે મધુરા મોર, દિવસે સમરે હાટ વાણિયા અને રાતે સમરે ચોર, આવું પણ કહેવતો હોય છે। સ્વયં શિવજીએ પોતાના સ્વમુખે કોઈ પણ કાર્યના પ્રારંભે ગણપતિ પૂજન કરવાની વાત કરી છે। પોતાના પુત્રને હિન્દુ સંસ્કૃતિમાં આટલા પ્રસિદ્ધ કરવા એ કોઈ પણ પિતાએ પોતાની પુત્રની પ્રતિષ્ઠા માટે કરેલા પુરુષાર્થને પ્રયત્નોમાં અસાધારણ અને અદ્વિતીય છે। કથાકારો
હળવી વિનોદની શૈલીમાં ટકોર કરતા કહે છે કે શિવજીએ ગણપતિનો શિરછેદ કરેલો. તે ભૂલ બદલ પાર્વતી અને ગણેશજી પ્રત્યેના પ્રાયશ્ચિત્તનો બદલો આપવા માટે આ પ્રમાણે કર્યું હતું. અહીં શિવજી એ શીખવે છે કે દરેક પિતાએ પોતાના સંતાનના સર્વાંગી વિકાસ માટે શું કરવું જોઈએ. કોઈ પણ દેવી દેવતાઓનું મંદિર હોય, ગણપતિ દાદા હોય અવશ્ય હોય છે. યજ્ઞ, હોમ, હવન, પૂજા પાઠ, વ્રત, આરાધના વગેરેમાં પણ ગણપતિ દાદાનું સ્થાન તો સૌપ્રથમ કરવામાં આવે છે. ગણપતિ સુરક્ષા અને અશુભ તત્વોનો નાશ કરનાર દેવતા છે. આપણે ગણપતિજીને પ્રાર્થના કરીએ છીએ. શિવજીના પુત્ર બીજા કાર્તિક સ્વામી સદાનંદ શૂરસેની તરીકે પણ ઓળખાય છે. તેઓ દેવસેનાની રક્ષા માટે દેવસેનાના અધિપતિ છે. તેઓની વંદના દેવગણ અને સુરગણ કરે છે. કાર્તિકી સ્વામીની પૂજા ખાસ કરીને ભારતમાં વિશિષ્ટ રીતે કરાય છે. શ્રી કાર્તિકી સ્વામી સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કથા સાથે પોતે સંકળાયેલા છે. ભગવાન શિવજીનો મહિમા તો સર્વવિદિત છે. એનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે. દરેક ગામ, લતો કે વિસ્તારોમાં ભગવાન શિવનું મંદિર અવશ્ય હોય છે. કલ્યાણકારી, મોક્ષના દેવતા, ભયસૂચક ચિહ્નો રાખી, એમની સાથે સંબંધો રાખી, મૈત્રીઓના માધ્યમ દ્વારા અનિષ્ટોને નાશ કરનારા દેવાધિદેવ મહાદેવનો મહિમા તો સર્વવ્યાપક અને સચરાચર છે. શંકરાચાર્યજીના મતાનુસાર શિવ માનસ પૂજાથી પણ ઝડપી પ્રસન્ન થાય છે. શિવ આદિ, અનાદિ અને અવિનાશી તત્વ છે. એનું પૂજન આપણે લિંગ સ્વરૂપે જ કરીએ છીએ. સોમનાથથી શરૂ કરીને શેરીના શિવ મંદિરોમાં માત્ર શિવલિંગની જ પૂજા થાય છે. સંહાર દ્વારા કલ્યાણ કરનારા શિવની પૂજા દર સોમવારે શ્રાવણ માસમાં વિશેષ કરવામાં આવે છે. એમની પૂજા સવાર, સાંજ અને રાત્રે પણ થાય છે. ચારેય પ્રહારમાં ભોળાનાથની પૂજા થઈ શકે છે. શિવ પરિવારના સદસ્યો સૌ પૂજાય છે. સાથે સાથે તેમની પુત્રવધુઓ અર્થાત ગણપતિ દાદાની પત્ની એટલે કે રિદ્ધિ અને સિદ્ધિ પણ પૂજાય છે. એટલું જ નહીં, શિવ પરિવારના સભ્યોના જુદા જુદા વાહનો પણ આપણે ત્યાં પૂજાય છે. શિવજીનું વાહન નંદી, તે પણ લોકો નંદીની પણ પૂજા કરે છે. માતા પાર્વતીનું વાહન સિંહ છે, તેની પણ લોકો પૂજા કરે છે. એ જ રીતે ગણપતિ ભગવાનનું વાહન ઉંદર છે, જે આપણે માનીએ છીએ સસુંદર દેશી ભાષામાં, તેને પણ પૂજા કરીએ છીએ. અને કાર્તિક સ્વામીનું વાહન છે મોર, જે આપણું રાષ્ટ્ર પ્રાણી કહેવામાં આવે છે. અને ઘણા મોર અત્યારે હાલ ગામડામાં જોવા મળે છે. આ ચારેયના સ્વભાવમાં કેટલીય ભિન્નતા છે. અલગ અલગ પ્રકૃતિ હોવા છતાં શિવ પરિવારમાં એ કેવા સંપીને સાથે રહે છે. નંદી અને સિંહને જે રીતે વેર છે, એ જ રીતે ઉંદર અને મોર પણ એકબીજાના જાની દુશ્મન છે. આમ છતાં સંપીને રહે છે. આમ તેઓ પણ ભિન્ન ભિન્ન પ્રકૃતિઓવાળા છે, પણ સાથે કઈ રીતે રહેવું એ શીખવે છે. આધુનિક પરિવારમાં જ્યારે સંયુક્ત પરિવાર પ્રથા તૂટી રહી છે, એવા સંજોગોમાં શિવ પરિવારના વાહનરૂપી પ્રાણીઓ આજથી યુવા પેઢીને સંપીને સાથે રહેવાની
સલાહ આપે છે. આમ ભગવાન ભોળાનાથની જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. ભોળાનાથની મહાન પૂજા આપણે શિવરાત્રિમાં પણ કરીએ છીએ અને આખો શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથને પાણી, દહીં, દૂધ, શ્રીફળ કરી અનેક લોકો આખો શ્રાવણ મહિનો ભોળાનાથનું વ્રત કરે છે, પૂજા વિધિ કરે છે. બિલીના પત્ર લાવી ભગવાન ભોળાનાથને ચડાવે છે. આમ રાત અને દિવસ ભગવાન ભોળાનાથની પૂજા કરાય છે. જ્યારે પણ તમારે પૂજા કરવી હોય ત્યારે પૂજા કરી શકો છો. આમ ભગવાન ભોળાનાથનો મંત્ર પણ છે કે જે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવો મંત્ર બોલી પોતાની મૂર્તિ કે જે પોતાના ઘરે લાવેલ હોય એ પ્રમાણે તેના ઉપર અન્ન જળ શિવલિંગ ઉપર તમે કરી શકો છો. અને જય ભોળેનાથ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવા જાપ જપવાથી તમારા જીવનમાં દરેક દુઃખ દૂર થાય છે. ધનલક્ષ્મી એટલે કે માતા ધનલક્ષ્મીનો ઘરે વાસ થાય, તમારું જીવન સુખમય ચાલે એવું ભગવાન ભોળાનાથ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ કાયમ રાખે એવી હું પણ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું કે સૌનું જીવન સુખ શાંતિથી ચાલે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મહાદેવાય નમઃ. જય ભોળેનાથ.